મંદિરોમાં ભક્તોની આસ્થાને ચઢાવાયેલું દાન પણ હવે સુરક્ષિત નથી, તો પછી ભક્તિની તિજોરીની ચાવી કોના હાથમાં છે તે સવાલો ઊભા થાય છે। મહામંડલેશ્વર અખિલેશ દાસજી મહારાજે મંદિર દાન ચોરી અને ગેરરીતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। આસ્થા માટે આપેલું દાન જો લાલચની ભેટ ચડે તો તે માત્ર ચોરી નહીં પરંતુ શ્રદ્ધા સાથેનો વિશ્વાસઘાત છે। હવે જરૂરી છે કે જવાબદારો સામે કડક કાર્યવાહી થાય અને મંદિરોમાં પારદર્શિતા જળવાય। संत છે આપણે તેમની સાથે જ વાત કરીએ। બાપુ, ખાસ કરીને વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે તો જેના કારણે ભક્તોમાં પણ રોષ જોવા મળતો હોય છે, શું કહેશો? અયોધ્યામાં જે ચોરી થઈ છે એના માટે તો માનનીય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ જે પ્રધાનમંત્રીજીની દેખરેખમાં થયું છે અને જેના માટે જે આરોપીઓ હતા, જે ગુનેગાર લોકો હતા એને પકડીને અત્યારે બી જેલમાં પૂર્યા છે અને કાર્યવાહી થઈ રહી છે। અંબાજીમાં પણ ચોરીનો કંઈ સમાચાર મળ્યું છે તો મારું માનવું છે ચોક્કસથી સરકાર જે ચોરીના ગુનેગાર હશે એને ચોક્કસથી એરેસ્ટ કરશે અને એરેસ્ટ કરીને એનો તપાસ કરીને ચોક્કસથી કડકમાં કડક સજા આપશે। મને લાગે છે કે કોઈ તીર્થસ્થળમાં ચોરીનો આ પ્રકારે જો કોઈ ઘટના ઘટતી હોય તો ચોક્કસથી નિંદનીય છે। કોઈ નિંદા કરે કે ન કરે, કોઈ ભક્તોમાં લાગણી હો દુભાતી હોય તો ઠીક છે પણ થવું જ ના જોઈએ, એકદમ ખોટી વાત છે। અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી ચોક્કસ તેમાં કડકમાં કડક પગલાં લઈ અને એ લોકોને મજબૂત શિક્ષા આપશે જેથી ફરીથી કોઈ બી મંદિરમાં યા તીર્થસ્થળમાં ચોરી નહીં થાય। બાપુ, ખાસ કરીને આ રીતની ઘટના મંદિરમાં બનવી એટલે ક્યાંક ને ક્યાંક જે ભક્તો છે જે તેમની આસ્થા સાથે ચેડા થતા હોય એવી વાત થઈ જાય છે। શું લાગે છે કે કેવી માનસિકતા લોકોમાં થઈ ગઈ છે જેના કારણે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે? ચોક્કસથી એકદમ ઘટિયા માનસિકતા છે, આવું ન થવું જોઈએ। એક તીર્થસ્થળ અહીંયા જે સંપત્તિ હોય છે તમામ સંપત્તિ સબ રઘુપત કર્યા અહીં ભગવાનની સંપત્તિ છે। ભગવાનને મળેલા દાનમાં સંપત્તિ લોકોના ઉત્થાન માટે, ગરીબ દુખિયાના ઉત્થાન માટે, સમાજના કામ માટે લગાવવું જોઈએ। આવી માનસિકતા જેને ચોરી કરવાની છે તેને ચોક્કસથી તીર્થસ્થળોમાંથી કાઢવું જોઈએ। એને કોઈ ભગવાન દેવી દેવતાથી કોઈ લેવા દેવા નથી, નિજી સ્વાર્થ માટે ત્યાં જોડાયેલા છે અને મને લાગે છે કે એના પર ચોક્કસથી કડક કાર્યવાહી થશે। જી બિલકુલ। તો જે પ્રમાણે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે ભક્તો જે છે તેમની આસ્થા સાથે પણ ચેડા થઈ રહ્યા છે ને જે લોકો આવી ઘટનાઓ કરતા હોય છે, આવા કાર્યો કરતા હોય છે, મંદિરમાં જે દાન હોય છે તેમાં પણ ચોરી કરતા હોય છે, આવા લોકો જે છે તેમની માનસિકતા ક્યાંક ને ક્યાંક દૂર કરવી જરૂરી છે। કેમેરામેન બિપિન અમીન સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।